તો બીજી તરફ સુરતમાં તૂટેલા રસ્તા રિપેર કરવા માટે એસએમસી દોડતું થયું છે। મ્યુનિસિપલ કમિશનરે હોટ મિક્સ પ્લાન્ટની એક મુલાકાત લીધી હતી। તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે વિગતો પણ મેળવી છે। ઝોનમાં જરૂરિયાત પ્રમાણે મટીરીયલ પૂરું પાડવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે। મિશ્રણ પ્રક્રિયામાં તમામ ધોરણોનું પાલન કરવા માટે પણ નિર્દેશ કરાયો છે। સુરત શહેરમાં રસ્તા રિપેર કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। તમામ ઝોન્સમાં દિવસ રાત કામગીરી ચાલી રહી છે અને એમના માટે મેનપાવર, મટીરિયલ, લેબરર, ઇક્વિપમેન્ટ્સ બધું જ પૂરતા માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે। વરસાદ બંધ થયા પછી સુરત કોર્પોરેશનના તમામ હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને હોટમિક્સ પ્લાન્ટ થકી દિવસ રાત ઝોન્સનું શેડ્યુલ બનાવીને ઝોન્સને હોટમિક્સ આપવામાં આવી રહ્યું છે।